અમરેલી જિલ્લાના રાજુલામાં વૈષ્ણોદેવી દર્શનાર્થી પર આતંકવાદી હુમલા સામે પગલાં ભરવા રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આવેદનપત્ર આપવામાં આવ્યું. સાથે આતંકવાદી પુતળા દહન કરવામાં આવ્યું. રાજુલા હોસ્પિટલ ચોકમાં વૈષ્ણોદેવી દર્શનાર્થી બસો આતંકવાદી હુમલાના વિરોધમાં આતંકવાદી નષ્ટ કરવા કેન્દ્ર સરકાર પગલાં ભરવા માંગણી સાથે મહામહિમ રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પુતળા દહન કરવામાં આવ્યા હતા. સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં રાજુલા હોસ્પિટલ ચોકમાં પુતળા દહન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ, ચિરાગ બી જોશી, મનીષભાઈ વાઘેલા, વિનુભાઈ મિસ્ત્રી, શ્રી રામ જયરાજભાઈ ધાખડા તથા રાજાભાઈ ધાખડા, કેતનભાઈ દવે, નિમેશભાઈ ઠાકરા બજરંગ દળ તથા પરિષદ કાર્યકર્તા જોડાયા હતા. ચિરાગ બી જોશી દ્વારા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આતંકવાદીઓને નષ્ટ કરવા પગલાં ભરે દેશમાં અવારનવાર હુમલા સામે વધુ કડક બનવા જણાવ્યું હતું. કે રાજુલા કેતનભાઈ દવે દ્વારા જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા પુતળા દહન કરવામાં આવ્યું હતું. સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દેશમાં ઠેર ઠેર આતંકવાદી હુમલા વિરોધમાં રાજુલા વિરોધ કર્યો હતો. રિપોર્ટર કાળુશા કનોજિયા. જય શ્રી રામ. આજ રોજ વૈષ્ણોદેવી યાત્રાધામની અંદર યાત્રાળુઓ દર્શન કરવા ગયા હતા. ત્યાં આતંકવાદીઓએ હુમલો કરી ને કંઈક યાત્રાળુઓનો અવસાન થયું હતું. તો રાજુલાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તે આતંકવાદીઓનું પુતળા દહનનો કાર્યક્રમ રાખ્યો હતો અને મામલતદાર કચેરીમાં મામલતદાર સાહેબને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું અને કડક ને કડક પગલાં લેવાય એવી અમે કડક રજૂઆત કરી હતી. કેતન દવે, રાજુલા.